મીરા હું છે ક્યાં જાય છે? હા શું કરો છો તમે? જો કામ છે, બહાર જાઉં છું, ખસો દૂર. શું ખસો દૂર? અહીંયા તને ઊભી રાખી છે તો કામ હશે તો જ ઊભી રાખીએ છે ને મેં. બોલો. આ ઘરના કામ બધા જ પડ્યા છે અને તું કઈ કામ કરીને તો જા. હું શું કામ કરું? ઓફિસ જાઉં છું, લેટ થાય છે મારે, દેખાતું નથી? સમયની મને ખબર છે. તું કલાક વહેલા જાય છે. શું કામ છે એટલું બધું વહેલા? હા તો છે ને, પાછળ આવીને જોઈ લેજો કે શું કરવા જાઉં છું એમ. આમે ચાપલાઈ કરવાની તો આદત છે આખા ઘરને. ચાપલાઈ કરવાની આદત? હું કોઈ ચાપલાઈ નથી કરતો. જ્યારે જુઓ ત્યારે બસ તને તો એવું જ લાગે છે. તને સાચું કહીએ એટલે તને તો... અરે પણ તો શું કામ બોલવું છે સાચું તમારે? ન બોલો સાચું. ઠીક છે, જો હું તારી સાથે કોઈ માથાકૂટ કરવા નથી માંગતો. તને એટલું કહી દઉં છું કે પ્લીઝ આ ઘરના કામ કરવા એ તારી જવાબદારી છે. મમ્મીથી કામ નથી થતા અને તું નોકરી કરે છો તેની ના નથી પાડી. તને નોકરી પણ કરવા દઈએ છીએ, પણ ઘરના કામ પણ તારે સંભાળવા જોઈએ. હા તો કઈ નવાઈ નથી મારતા. નોકરી કરવા દો છો ને તો હું પણ પગાર આપું છું તમને. મમ્મી કામ નથી કરી શકતા, મમ્મી ચાપલાઈ કરી શકે છે. આખા ગામની બૈરાઓને ભેગા કરીને વાતો કરવી હોય ને તો મમ્મીનો પહેલો નંબર આવે. બસ ઘરના કામ નથી થતા. કદાચ હું તને કહી શકું કે પગાર મારે નથી જોતો તો નોકરી મૂકી દઈશ. બિલકુલ નહીં. તમારા માટે હું મારી નોકરી શું કામ છોડું? જોવો આદિત્ય, પ્લીઝ, આ રોજ ઉઠીને એક માથાકૂટ સારી નથી લાગતી. મેં પહેલા પણ કહ્યું છે ને અત્યારે પણ કહું છું કે હું મારી જિંદગી જીવવાનું ક્યારેય નહીં છોડી શકું. મેં પણ પહેલા ઘણીવાર તને સમજાવવાની કોશિશ કરી છે અને હજી પણ એ જ કરી રહ્યો છું. કઈ જિંદગીની વાત કરે છે તું? હા, આપણે સાથે જીવી રહ્યા છીએ, પોતાનું ઘર છે તો આ ઘરના સભ્ય તરીકે રહે ને શાંતિથી. તો રવ જ છું ને. ઘરના સભ્ય તરીકે કઈ રીતે રહેવાય એ મને કહેશો? તું હંમેશા તારી જીદ પૂરી કરે છે. તારે જે કરવું હોય છે એ તું કરીને રહે છે. કોઈ દિવસ તે એવું નથી વિચાર્યું કે અમે લોકો પણ સાચા છીએ, અમે પણ આ ઘરમાં રહીએ છીએ. મારા મમ્મી જે કંઈ પણ કહેતા હશે એ સાચું હશે. હું કંઈ કહેતો હશ તો એક પતિ તરીકે તારે મારી વાત પણ માનવી જોઈએ. એ બધી વાત છોડો. આ મેઇન મુદ્દાની વાત તો હું ભૂલી જ ગઈ છું. હું ઓફિસના કામથી બહાર જવાની છું 4 દિવસ માટે. આ ક્યારે નક્કી થયું? 2 દિવસ પહેલા. તું મને અત્યારે કહે છે? ભૂલી ગઈ હતી તો શું નથી જવાનું? ના પાડી દે છે. ઓ પ્લીઝ, કામથી જાઉં છું અને ઓફિસનો આખો સ્ટાફ જતો હોય ને તો હું ના પાડી શકું કે હું નહીં આવું એમ? પાડી જ શકે ને. ફરવા જ જાઉં છું ને. ફરવા જઈએ કે કામ કરવા જઈએ, ઓફિસનો આખો સ્ટાફ જાય એટલે હું ના પાડી શકું. સમજાયું એમાં? મારે કંઈ સમજવું નથી, પણ એ પહેલાં પણ તું ઘણી વાર ગઈ છે અને ત્યારે પણ અમે ના પાડતા હતા છતાં પણ તું અમારી ઉપરવટ થઈને ગઈ હતી. હા તો અત્યારે હું ના જ પાડું છું. પ્લીઝ મીરા, બહુ થઈ ગયું હવે. બધા વાતો કરે છે અને રહી વાત તો અમારા ઘરની આબરૂ જાય ને એ મને જરાય મંજૂર. અચ્છા, આબરૂ જાય છે તમારા ઘરની? શરમ નથી આવતી બોલતા? હું ત્યાં મારા કામથી જાઉં કે ફરવા જાઉં તો એમાં ખોટું શું છે? મને મારી જિંદગી જીવવાનો અધિકાર કેમ ન હોઈ શકે? ફરવા આપણે સાથે જશું. નથી આવવું મારે. કેમ? મારી સાથે કઈ તકલીફ છે? પતિ શું તારો? તો પતિ પત્ની બંને સાથે ફરવા જવા જોઈએ ને. એકલી પત્ની ફરવા જાય કેવી વાત થઈ? તમારે જે વિચારવું હોય ને એ વિચારી શકો છો, બાકી હું જઈશ, નિર્ણય ફાઇનલ છે મારો. તે નક્કી જ કરી લીધું છે તો હું કઈ કહી નહીં શકું એમ? ઠીક છે, હું તારી ઓફિસે આવીને તારા બોસ સાથે વાત કરી લઈશ અને કહી દઈશ કે એ નહીં આવી શકે. જેને જે કહેવું હોય ને એ કહી દેજો. એ તો ફાઇનલ છે કે હું જવાની છું. જો તમે ઓફિસે કંઈ આડોડાઈ કરશો ને તો હું બીજી રીતે જઈશ, પણ જઈશ ખરા. તો તમે હવે એવું ઈચ્છતા હોય કે તમારી ઘરવાળી ઘર મૂકીને ભાગી જાય અને તમારે એને શોધવા જવી પડે, એની કરતાં બેટર ને કે તમે મને ઓફિસના કામથી બહાર જવા દો. ધમકીઓ નહીં આપ. અરે ધમકીઓથી ડરતો નથી. હા તો તમે કરી શકો છો જે કરવું એ. અને કંઈ પણ કહીએ એટલે બસ ઘર છોડીને જતી રહીશ, પિયર જતી રહીશ. પણ ક્યારે તે મને કે મારા મમ્મીને સમજવાની કોશિશ નથી કરી. હા, કારણ કે તમારા અને તમારા મમ્મીની કોઈ પણ વાત સમજવા જેવી હોતી નથી. મને આ બધી લપમાં કોઈ રસ નથી આદિત્ય. હું તમને હજુ પણ એક જ વસ્તુ કહીશ કે હું મારી લાઈફ જીવવા ઈચ્છું છું ને તો જીવવા તો મને. મીરા, 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 વાત સાંભળ મારી. મમ્મી. શું મમ્મી, અહીંયા આવી રીતના બહાર બાકડે આવીને કેમ બેઠો છે અને આમ
ઉદાસ ચહેરે. તો શું કરું? શું કરું એટલે આ ચેન્જ થઈ અને આવી રીતના ઉદાસ બે એ સારું લાગે? તો ન સારું લાગે તો શું કરવાનો છું? મારાથી કંઈ થઈ શકે એમ છે? આ મીરા નોકરી પર જતી હતી તો મેં એને રોકી, કહ્યું કે હજી ઘરના કામ નથી કર્યા અને તું અત્યારે આટલી વહેલા શું કામ જાય છે? એટલે મીરા નોકરીએ જતી રહે એમ ને? હા, ઘરના કામ કરીએ કોઈ? બેટા આદિ, ક્યારેય પણ મીરાએ ઘરના કામ કર્યા છે કે હવે કરે? હા, તો એ જ એને હું સમજાવવા માંગતો હતો કે મમ્મીએ આખી જિંદગી ઘરના કામ કર્યા છે અને વહુ આવ્યા પછી એમને કામનો ભાર ઓછો થવો જોઈએ, પણ એવું તો થયું નથી. હજી પણ તમે જ કામ કરો છો. રાતે ઘરે મોડી આવે અને ઘરે આવ્યા પછી ક્યારેક જમવું હોય તો જમે, ના જમવું હોય તો ના જમે. કામની તો દૂરની વાત રહી. બેટા આદિ, હું કંટાળી ગયો છું મમ્મી. ચોખ્ખા શબ્દોમાં કહું ને તો હા, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ઉતાવળ કરી છે આપણે આ લગ્ન માટે. શું ભૂલ કરી છે ને ઉતાવળ કરી છે તો શું તને મોટી ઉંમરનો થવા દઉં? પછી જો આવી મીરા જેવી છોકરી મળે તો આપણને હવે જે છે એને સહન કરી લેવાનું. સહન? હા, તમે સહન કરવાનું કહો છો? અરે આપણે હેરાન થઈ રહ્યા છીએ. વિચાર કરો કે કોઈના પણ ઘરમાં વહુ હોય તો એ આવું તો ન જ કરે. પોતાની જ મનમાની ચલાવવાની, પોતાની જ દાદાગીરી ચલાવવાની. અરે બાકી હતું તો એ હમણાં થોડા દિવસ માટે બહાર ફરવા જાય છે, કંપની લઈ જાય છે એટલે. ફરવા જાય છે? હા, મેં ના પાડી એના માટે પણ. હા તો બરાબર જ છે ને. આવી રીતના એકલા જો નોકરી પરથી ફરવા જાય અને એ લોકોની સાથે તો આ સારું ન દેખાય. આ બધા વાતો કરે આપણી. એને શું ફરક પડે છે? એ તો એવું જ કહે છે, લોકો વાતો કર્યા કરે, ધ્યાન નહીં દેવાનું. હું તમને પગાર પણ આપું છું ને, કમાઈને પણ આપું છું ને. કમાઈને આપે છે, પગાર આપે છે, એનો મતલબ એવો તો નથી ને કે એની મનમાની કરે અને એકલી આવી રીતના ફરવા જાય તારા વગર. મારા વગર જઈ રહી છે. મેં એને કીધું છતાં પણ એને મારી વાત નથી માની. મને કહી દીધું છે કે તમે મને રોકી નહીં શકો. મેં એની ઓફિસ સુધી જવાની વાત કરી કે હું તારી ઓફિસે આવીને ના પાડી દઈશ, તો પણ એને કહ્યું કે જો ઓફિસે આવીને કોઈ જાતની મગજમારી કરશો, તમારે અને મારે બંને અલગ થવાનો વારો આવશે. શું? બેટા આદિ, હા તું જ કે ને, આ બધું કેવી રીતના સંભાળીએ આપણે? મીરાએ પણ હવે હદ કરી છે અને કંઈ કહી પણ નથી શકતા, કારણ કે પહેલેથી એના મનમાં આવે એમ કર્યું છે. પણ બેટા હજી હું પ્રયત્ન કરું ને સમજાવવાનો, કદાચ તારાથી ન માને, મારી વાત માની જાય તો? તમારા પ્રયત્નનો કોઈ અસર નહીં થાય એના પર. મેં ઘણીવાર એ પહેલાં પણ સમજાવી જ છે ને. હજી હું તો એવું જ વિચારતો હતો કે ક્યારેક સુધરી જશે, ક્યારેક આપણી વાત માની જશે. તે કામ કર, હું મામાને ફોન કરીને કહું કે એ મીરાને સમજાવે, કારણ કે સંબંધ કરાવવામાં એ જ વચ્ચે હતા ને. એ શું કરવાના? એમણે તો પહેલાં ચોખવટ કરી હતી કે છોકરી ભણેલી છે એટલે નોકરી કરશે. આ એમના લીધે જ તો બધું થયું છે. નોકરી કરશે વાત બરાબર છે, પણ પોતાના પતિને મૂકીને આવી રીતના કંપનીવાળા સાથે એકલી ફરવા જાય એ તો કેવી રીતના બને? તું જ કે ને. હા, ઘરમાં કે આજુબાજુમાં બધાને ખબર પડે તો સારું પણ ન લાગે. આવી બધી વાત તો લોકો તાકીને જ બેઠા હોય. એ પહેલાં પણ ગયા જ છે ને ફરવા. આ પહેલી વાર તો નથી જતી. પણ વારંવાર જાય સારું પણ ન લાગે ને. એક વખત, બે વખત પછી મને લાગે છે કે મારે ડાયરેક્ટ મારા સસરા સાથે જ વાત કરવી પડશે. એટલે તું હવે આ બધી વાત ત્યાં છેક પહોંચાડીશ? બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. તમે વિચાર કરો ને કે મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી, તમે પણ એને સમજાવો છો, છતાં એ આપણી વાત તો માનવા તૈયાર જ નથી. અરે આપણને કંઈ ગણતી જ નથી ઘરમાં. હું એનો પતિ છું, પણ પતિ કહેવાના લાયક નથી. મને કોઈ હક નથી મળ્યો. હું એને ખીજાઈ ન શકું, કંઈ કહી ન શકું. તમે એના સાસુ છો, પણ તમે સાસુ નહીં, એક કામવાળા છો જે આ ઘરના કામ કર્યા કરો. અને એ આ ઘરના મેડમ છે જે સવારે નોકરી પર જાય, સાંજે ઘરે આવે, આરામથી સૂઈ જાય, અને એના માટે એને જે જોતું હોય એ આપણે આપવાનું. બેટા તને એવું નથી લાગતું કે આ ધીમે ધીમે બધું સારું થઈ જશે અને સમય જતાં એ પણ સુધરી જશે? હું કામ પર જાઉં છું. હેતલબેન. અરે મીરાબેન, હાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઝાઝા દિવસે પધાર્યા ઘરે? હાસ તો
આ જુઓ ને, આખો દિવસ ઓફિસમાં હોય, કામ કરીને એટલી થાકી જાઉં ને કે ક્યાંય બહાર નીકળતી જ નથી. પણ તમે કેમ દેખાતા નથી? બસ આ ઘર કામ કરીએ ને મજા મજા અને નવરા હોય તો બે ઘડીક ફોન જોઈ લઈએ. હા, થોડું કામ હતું એટલે આવી હતી. હેલ્પ કરશો ને? શું જોઈએ છે બોલો ને. ચા ખાંડ દૂધ કંઈ ઘટે છે? ના ના, હવે એવી બધી વસ્તુઓ શું ખૂટવાની? મારી આટલી વધારે પડતી સેલેરી છે, ઘરમાં તો બધી સુખ શાંતિ છે, પણ આ ઘરની થોડી તકલીફો છે ને એના કારણે સારા કપડાં નથી લાવાતા. એટલે ઘરમાં તકલીફો છે એટલે શેની તકલીફો છે? હેતલબેન, હું શોર્ટ કપડાં પહેરું ને તો મારા ઘરમાં કોઈને ગમતું નથી. મારા સાસુ અને આદિત્યનો વિરોધ કરે છે, એટલે હું શોર્ટ કપડાં લેતી નથી. અને હવે અચાનક મારે બહાર જવાનું થયું છે તો મેં વિચાર્યું કે તમારી પાસે ઘણા બધા હશે તો લઈ આવું. મારી પાસે તો છે જ તે. આ હું પહેરું છું ને પણ બહાર જાઉં ને ત્યારે જ પહેરું. હા, તમે જે રીતના વાત કરો છો કે ઘરે પહેરું તો ગમતું નથી, તો કોઈ બીને ના ગમે ને, ઓબ્વિયસલી છે. આ તમારા સાસુ સસરા તમારી ભેગા રહે છે એટલા માટે નો જ ગમે. તો શું, એ લોકો તો છે ને અડોડાઈ કરે એવા છે. એકચ્યુઅલીમાં એવું છે કે અમે લોકો 4 દિવસ માટે બહાર જઈએ છીએ, ટૂરમાં જઈએ છીએ કંપની તરફથી. તો હવે ત્યાં તો કંઈ સાડી નહીં પહેરાય ને ત્યાં ડ્રેસ નહીં પહેરાય, એટલે મને લાગ્યું કે કંઈ સારા એવા વ્યવસ્થિત કપડાં પહેરીશ. નવા લેવાની વાત કરી પણ આદિત્યએ ચોખ્ખી ના પાડી કે એવો કંઈ ખર્ચો કરવાની જરૂર નથી, પહેરવા છે એક વખત તો શું કામ લાવવા છે. એટલે મને પણ વિચાર આવ્યો કે હેતલબેન પાસે જઈ આવું. અરે તમારે જેવા જોઈએ ને એવા લઈ લેજો. બસ આ હું તમને છે ને બધા જ કપડાં મારા બતાવી દઈશ, તમને જે ગમે ને એ લઈ લેજો. અને રહી વાત આ તમે બહાર જાઓ છો તો આ તમારી સાસુની પરમિશન લીધી છે તમે કે નહીં? પરમિશન? હા, એમાં પરમિશનની શું જરૂર હોય હેતલબેન? એ કઈ થોડી મારી માં છે કે પરમિશન લઉં? જો માં નથી. હું આટલું કમાઉં છું, મારી રીતે ઇન્ડિપેન્ડન્ટ છું, મારી લાઈફ વ્યવસ્થિત જીવી રહી છું, તો પછી મારે કોઈને પૂછીને કામ કરવાની શું જરૂર છે? મીરાબેન, આ તમારી બધી વાત સાચી કે તમે જોબ કરો છો, તમે તમારી રીતે જઈ શકો છો, પણ તમારી ફરજમાં આવે કે તમારે તમારી સાસુને પૂછવું પડે, કારણ કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, એકલા નથી રહેતા ને. એવું થોડી હોય કે બધા કામ પૂછીને કરવાના હોય. એ લોકો તો એવું જ ઈચ્છે છે કે હું નોકરી ન કરું, ઘરની બહાર ન નીકળું, 24 કલાક ઘરમાં ને ઘરમાં પડી રહું. પણ હું એવી વ્યક્તિ નથી. મને છે ને શાંતિથી લાઈફ જીવવા જોઈએ છે મારી. સાચી વાત છે તમારી, પણ એ લોકો છે ને એવું ન વિચારતા હોય, એ કંઈક કહેતા હોય તો આપણા સારા માટે જ કહેતા હોય ને. તમને લાગે છે એવું, પણ મારા ઘરના મારું સારું વિચારતા હોત ને તો આવું ન હોત. મને કોઈ દિવસ ફ્રીડમથી જીવવા નથી દીધી. તમને ખબર છે, આજે સવારે પણ અમારા બંને માણસ વચ્ચે ઝઘડો થયો. સાચું કહું ને તો તાળી છે ને એકલા હાથે નથી વાગતી, આ બે બાજુથી થોડો થોડો વાગ હોય ને તો જ થાય. બાકી રહી વાત આ તમારા હસબન્ડની, તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો એનો સ્વભાવ સારો જ છે ને. એ તો છે ને, આખેથી ડુંગર રળિયામણા લાગે, પાસે જઈએ તો ખબર પડે કે પાણા છે. ઘરમાં પણ આવું જ કંઈક હોય છે. બહારથી બધાને એવું લાગે કે વ્યવસ્થિત લાઈફ ચાલી રહી છે, પણ અંદર જોવે ને તો ખબર પડે. સાચી વાત છે તમારી. હા, તમારી મેન્ટાલિટી આવી છે તો કંઈ ખોટું પણ નહીં હોય, પણ ઇટ્સ ઓકે. તો તમે ક્યારે પાછા આવવાના છો ટૂરમાંથી? એક જ દિવસનો છે? ના ના, એક દિવસનો નથી, 4 દિવસ માટે જઈએ છીએ. અને જોઈએ જો વધારે રોકાવાની ઈચ્છા થઈ જશે ને તો પછી વધારે પણ રોકાઈ શકીએ. સાચી વાત છે મીરાબેન, હા તમે જાઓ, પણ મારું માનવું તો એવું છે કે એકાદ વાર તમારી સાસુને પૂછી લો. પૂછો નહીં તો કાંઈ નહીં, પણ એને કહી તો દો, તો તમારા સાસુને એમ થાય ને કે નહીં જો આ વહુ છે, મારા ઘરની વહુ છે, મને કંઈક વાત તો જણાવે છે. આ બહારથી ખબર પડે ને તો વધારે મન દુઃખ થાય. એમાં શું મન દુઃખની વાત છે? આદિત્યને ખબર જ છે. અને રહી વાત તમારા સાસુની, તો જો ખબર પડશે ને તો જવા નહીં દે. એના કરતાં સારું છે કે હું કીધા વગર જ નીકળી જાઉં. પણ મીરાબેન, પ્રેમથી કહીને જાવ ને તો હર કોઈ વ્યક્તિ પ્રેમથી માની જાય. હા, તમે જ તે નો કહો તો એને એવું જ થાય કે બીજી વાર કહે ને એટલે જવા જ નથી દેવા. હેતલબેન, આપણે કપડાનું કામ બતાવીએ, મોડું થાય છે. ચાલો બતાવી દઉં તમને. અરે આદિકુમાર, મને શું કામ અહીંયા બોલાવ્યો તમે? વાત જ એવી હતી કે પપ્પા મારે તમને અહીંયા બોલાવવા પડ્યા. અરે બેટા, પર શું થયું? જુઓ, આ મીરાએ તો હવે હદ કરી છે, કોઈની વાત નથી માનતી. માનું છું કે એ જિદ્દી છે, પણ એનો મતલબ એ તો નથી ને કે મનમાં આવે એમ એ કરે જાય. હવે જુઓ, એને કંપનીમાંથી કંઈ બહાર લઈ જાય છે, મેં ના પાડી છતાંય તે એ કહે છે કે હું તો જઈને રહીશ, મને કોઈ રોકી નહીં શકે. હા તો બેટા, પણ એમાં શું એને જવા દેવામાં શું વાંધો છે? જવા દેવામાં મને વાંધો નથી, પણ તમે વિચાર કરો ને, આ આજુબાજુના લોકો, સોસાયટીવાળા બધા વાતો કરે છે કે તમારી ઘરવાળી ક્યારેય ઘરે નથી હોતી, આખો દિવસ નોકરી કરવા જાય છે,
સાંજે આવીને ઘરના કામ પણ નથી કરતી. અને મેઇન મુદ્દાની વાત તો એ છે કે મારા મમ્મીથી હવે કામ નથી થતું. તમે વિચાર કરો કે એની નોકરી કરવાની ઈચ્છા હતી તો નોકરી કરે છે. ચાલો એ વાતને તો હું ભૂલી ગયો છું અને ચલાવું પણ છું. પણ હવે ઘરના કામ તો કરવા પડે ને. નોકરીએથી આવે પછી મમ્મીને મદદ કરે, કામમાં હેલ્પ કરે, તો પછી એ નહીં કરે તો બીજું કોણ કરશે? આદિકુમાર, તમારી વાત સાવ સાચી છે, પણ આ છોકરી પહેલેથી જ જિદ્દી છે. જ્યારે મારે ત્યાં હતી ને ત્યારે પણ એ કોઈની વાત નહીં માનતી હતી. અને બીજી વાત કે જાતે નોકરી કરે છે ને પૈસા કમાય છે, એનું ગ્રુપ એવું છે, એની ઓફિસ એવી છે એટલે એને જવું પડતું હશે એટલે જાય છે. પણ તમે એની ચિંતા નહીં કરો. એ મારી છોકરી એટલી સરસ અને એટલી સુંદર છે અને એટલી બધી હોશિયાર છે ને કે તમારે કોઈ ફરિયાદ નહીં આવે. તમે એની ચિંતા જરાય નહીં કરતા. એ બહુ ધ્યાન રાખશે એનું પોતાનું. ફરિયાદની વાત નથી પપ્પા. હું એવું પણ નથી કહેતો કે મને એના પર શંકા છે. હું કંઈ ખોટું નથી વિચારતો. હું સારું જ વિચારું છું. મને ખબર છે ત્યાં સુધી એ તમારી આબરૂ, મારી આબરૂ, ઘર પરિવારની આબરૂ બધાને સાચવે એમ છે. પણ એને સાચવવી છે એ એની રીતે. જુઓ, મેં એને બધી જ છૂટછાટ આપી છે પપ્પા. પણ આ વસ્તુ કે એ મારી દરેક વાત ન માનવી, મારી સામે બોલવું, મારા પર ગુસ્સો કરવો, માનું છું કે હું બધું સહન કરું છું, પણ કેટલો સમય? હા, મારા મમ્મી પણ કહેતા હોય છે કે દીકરા હવે મારાથી કામ નથી થતું. પણ વહુ સવારનું કામ પણ કરીને નથી જતી અને સાંજે ઘરે આવે તો પણ કોઈ કામ નથી કરતી. હવે મારા મમ્મીએ કંઈ ઠેકો લીધો છે? આખી જિંદગી એમણે કામ કર્યું છે. હવે તમે જ કહો. હા, મીરા અમારા ઘરમાં વહુ બનીને આવી છે તો એક વહુની ફરજ બને છે કે ઘરને કેવી રીતે સાચવવું, ઘરને ઉજળું કેવી રીતે કરવું. પણ એ તો ફક્ત નોકરી, હા બહાર ફરવા જવું, લોકો સાથે બહાર રખડવું, બસ આ બધી વસ્તુઓમાં જ પડી રહે છે. તમારી વાત સાચી છે આદિકુમાર, પણ જો તમે કહેતા હોય ને તો હું કોશિશ કરીશ અને સમજાવીશ. જો એ સમજી જાય તો ઠીક છે, પણ જો જાય ને તો એને જવા દેજો. તમે ચિંતા નહીં કરતા, કારણ કે એ માનશે નહીં અને ખોટા પછી તમારા ઘરમાં ઝઘડા થાય ને એ પછી નહીં સારું કહેવાય. હું એને સમજાવવાની કોશિશ પૂરેપૂરી કરીશ. અને રહી વાત સોસાયટીવાળાની અને આજુબાજુવાળાની, એ તો બધા બોલતા જ રહેવાના છે. આપણે છે ને આપણા ઘરનું જોવાનું હોય. આજુબાજુવાળાએ જે બોલવું એ બોલે. એમ પણ ઘરની વહુ જો નોકરી કરવા જતી હોય ને એટલે સવારે જતી હોય સાંજે આવતી હોય એટલે લોકો વાતો જ કરવાના. કારણ કે લોકો અડેખાઈ પણ લોકો કેટલી કરતા હોય છે. આજુબાજુવાળા અડેખાઈ પણ હોય કે આના ઘરમાં તો બહુ કેટલું બધું કમાય છે, નોકરી કરે છે. તમારી મમ્મીની તબિયત સારી નહીં રહેતી હશે એટલે થોડું ઘણું કામ કરવું જોઈએ. પણ આ બધી બેને સમજાવવાનું આપીશ અને કોશિશ કરીશ કે કદાચ એનો આ પ્રોગ્રામ જો કેન્સલ કરે તો હું કોશિશ કરીશ એને સમજાવવાની. પણ નહીં માને તો પછી એને જવા દેજો. બીજું તો શું કરીએ આપણે? વિચાર તો મને પણ આવે છે. એકવાર તમે મારી જગ્યાએ આવીને જુઓ ને. તમે મારી જગ્યાએ હોત તો તમે શું કરત? મને ગુસ્સો પણ આવે છે અને હું કહી દઉં છું, હું મીરાની દરેક જીત પૂરી નહીં કરું. કારણ કે મારું પણ ઘરમાં ચાલવું જોઈએ કે નહીં? એક પતિ તરીકે હું એને કંઈ રોકટોક ના કરી શકું? મારી વાત નહીં માનવાની, હંમેશા મારે એની જ વાત માનવાની? આદિકુમાર, તમારી વાત સાચી છે, પણ એને ઉછેર મેં મા અને બાપનો પ્રેમ પણ મેં જ આપ્યો છે. એટલે કદાચ મારામાં થોડીક એવી કચાશ રહી ગઈ હશે ને એટલે એને માતૃ પ્રેમ જ નથી મળ્યો ને એટલે આવી જીદ પકડીને ચાલતી છે અને એ સમજતી નથી કોઈ વાતને. પણ છતાં તમે કહો છો ને તો એને સમજાવવાની કોશિશ કરીશ કે બેટા ઘરના કામ મૂકીને તારાથી નહીં જવાય. હું સમજાવવાની કોશિશ કરી, જો સમજી જાય તો ઠીક છે. બીજું તો હું શું કરી શકું? હું એને ખીજાઈ નથી શકતો. શું કામ તમને જાણો છો? કારણ કે જો હું એને ખીજાઈશ અને કડક શબ્દોમાં કહીશ ને તો એ મને ત્યાં સુધી પણ કહી દે એમ છે કે મારે તમારી સાથે નથી રહેવું. હા, હું કંઈ તમારા ઉપર નિર્ભર નથી. હું મારી રીતે જીવી શકું એમ છું, એકલા રહી શકું એમ છું. અને હું નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે સાવ સંબંધ તૂટી જાય. એટલા માટે હું આ ચલાવી રહ્યો છું. ઠીક છે, હું સમજાવવાની કોશિશ કરીશ. સારું. એક વાત કહું? તારી દરરોજ એક વાત ઊભી જ હોય. આનું કારણ કાંઈ હશે? આ ગયા જન્મની વાતો બધી નથી પડી ને તારી પાસે? હે, તમને છે ને કઈ કહેવા જેવું જ નથી. સાચી વાત છે, લોકો કહે છે ને એ સાચી વાત છે કે આ વ્રત કરો તોય સારો પતિ મળે ને તો જ મળે, બાકી ન મળે. તે કેમ હું હારો નથી? નથી જ ને. વાત ન તે સાંભળતા. કાલે હાલ પ્રેમથી કહું હું વાત છે, હું તો મજાક કરતો હતો. હા હા, તમારી મજાક મને બધી ખબર છે. તમે મજાકમાં બધું કહી દો. ક્યારેક અમે એમ કરશો ને બધું કહીને પછી હી હું તો મજાક કરતા હતા. આ બોલ ને હું કામ હતું? મીરાબેન આવ્યા હતા આપણા ઘરે. ઠીક, સારું છે. સા પાણી પાયા? અરે પાયા, ચા પાણી બસ. પાયા, પછી મારા કપડાં લઈ ગયા, શોર્ટ કપડાં, શોર્ટ કપડા તારા લઈ ગયા? મારા વન પીસ લઈ ગયા, પછી શોર્ટી લઈ ગયા, એવું બધું લઈ ગયા.
પણ હું કામ કઈ પ્રસંગમાં તો એવા પહેરીને કોને ખબર હવે જાતા હશે કદાચ. ના હવે તો? એવા પ્રસંગમાં પહેરીને ન જવાના હોય તો? તમને ખબર છે એ જોબ કરે છે હા એ તો ખબર છે ને આખી સોસાયટીને ખબર છે કે જોબ કરે છે. હા તો પછી એ જે જોબ કરે છે ને ત્યાં એમને ઓફિસમાંથી ટૂર પર લઈ જવામાં આવે છે 3-4 દિવસ માટે એટલા માટે એ મારી પાસેથી કપડાં લઈ ગયા છે આ એમને તો છે ને ઘરના લેવાના હતા પણ આ આદિભાઈએ કદાચ ના પાડી હશે કે ખબર નહીં એવું કંઈક વાત કરતા હતા પણ નાશ પાડે ને ઈ. હે મહિને ને મહિને લુગડા લેવાનું ઉભા હોય એના તો ના પાડતા હોય એમાં કઈ. આ એમાંય તેને આમાંય તે હવે 1-2 દિવસ પહેરવાના હોય એમાં ઘરનો ખોટો ખર્ચો કરો અને જો કે ઈ પહેલેથી પહેરતા જ આવ્યા છે પણ એને હવે જૂના કપડાં મારી જેમ ગમતા નથી સમજ્યા સમજાઈ ગયું બધું ઠીક આપ્યા એમને. હા આઈપેડ લઈ આવી ગયા આ એને કેવું સારું જો હું? બહુ સારું જન્નત કેમ જન્નત? સાચું કહું ને તો આ મીરાબેન ના બધાય વ્રત ફળ્યા છે ત્યારે એવું લે સાસુ લે 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 આવું કેમ બોલશો? મીરાબેન નસીબ વાળા છે એટલા માટે આવું બોલું છું હું ભાઈ નસીબ વાળી તું જ છો ને ધરતી ઉપર જેટલા આવ્યા છે ને અહીંયા હે બધાય નસીબ લઈને જ આવ્યા છે. જેનું નસીબ સારું હોય ને એને જ માણાનો અવતાર મળે મને એટલી ખબર પડે. સાચી વાત છે તમારી સમજે? માળાના અવતારથી કાઈ ન થાય સ્વભાવ ઘર પરિવાર કેવું મળ્યું કેવું નહીં બધું જોવાનું હોય અને મીરાબેન છે ને બધી વસ્તુમાં નસીબ વાળા છે એટલે હું તને સારું સાસરું નથી મળ્યું એમ કેવા માંગશો? હે? એમ નથી કહેતી તો? પણ આપણા સાસરિયામાં પૂછપરછ વધારે થાય આ મીરાબેન ને જો આ જવાનું હતું ને તો મેં એને જો જનરલી પૂછી લીધું મેં કીધું તમે તમારા સાસુને પૂછો મારે પૂછવાની થોડી કે જરૂર હોય અરે મારે કઈ કહેવાનું જ ન હોય કે મારે જવું છે એટલે હું આ હાલી એટલે તું એનો વધાર કરશો એમ ને? વધાર હે? નથી કરતી. અને મારી વાત સાંભળ પેલા ઈ છે ને નોકરી કરે છે ને પૈસા કમાય છે એટલે છે ને અને કદાચ એની કંપનીમાંથી એને છે ને બહાર લઈ જતા હોય એટલે જાતા હોય સમજે તું એટલે તું એનો છે ને વધાર નહીં કરતી. વધારે નહીં એના સાસુ કેવા સારા કહેવાય મીરાબેન કેટલા સારા કાંઈ પૂછવા પાડવાનું આવે જ નહીં અને આપણા સાસુ મારા સાસુ તમારા નહીં સોરી મારા સાસુ ગામડે બેઠા છે ફોન આવે તો ક્યાં ગયા થા શું કરો છો જમી લીધું કે નથી જમ્યા શું ખાધું શું પીધું શું લઈ આવ્યા બધી આ પંચાયત કરે. પૂછે ને એ હારી વાત કહેવાય સમજી. પંચાયત કહેવાય એને પંચાયત નો કહેવાય પંચાયત તો તું અત્યારે લઈને આવી છો સમજી અને છે ને આવા ખોટા વધાર કરવા નથી વધાર નથી થતા કરતી. તો બસ મારે એવું જોવે છે આમ એવું નહીં મળે એવું નહીં મળે ને છે ને બહાર નો વહીવટ બધો છે ને બંધ કર હવે બેનપણી ભલે ઓછી થઈ જાય. વાહ હે? આ તમારે ભાઈબંધો ઓછા નથી કરવા અને મને બેનપણી ઓછી કરવાની કહે છે મને ફ્રેન્ડશિપ તોડવાનું કહે છે મારે છે ને હો વાતની એક વાત આ મીરાબેન ને છે ને એવું જ કરવું છે અમારા હાહુન ફોન આવે ને તો કઈ જવાબ જ નથી દેવો હું હવે પૂછે ને તો હું એમ જ કહીશ તમારું શું કામ છે ઈ ઈટી કહો. જાય એક જવાબ નહીં આપ ને તો પછી ઈટી જાય. વાહ અશોક વાહ વાહ અશોક વાહ વાળી. મારવા ઊભા થયા છે બધા એમ ને એટલે તું નસીબ વાળી નથી હાવો પતિ મળ્યો અને આદિભાઈએ મીરાબેન ને કોઈ દી આમ આંગળી નહીં અડાડી ભાઈ આદિ ભાઈ ને પેલા મન જોજે ને મન બિચારાનું હાવ મુંજાઈ ગયું છે કાંઈ મૂંઝાણું નથી ફૂલડા જેવા છે ફૂલડા જેવા વાળી. મૂંઝાઈ ગયું છે તારે ફરવા જવું હોય તાલ તું કાલથી નોકરીએ વઈ જાજે. લઈ જાવ છો કોઈ દી સાપુતારા આ કેટલા ટાઈમ થી કહું છું કે લઈ જાવ લઈ જાવ લઈ જાવ સાપુતારા નહીં તો કાઈ નહીં ડુમ્મસ લઈ જાવ સૌ ઓલો દરિયો બીજો ક્યાંક છે ન્યા લઈ જાવ પણ નહીં ભાઈ હવે ક્યાંય લઈ જાવીશ મને લઈ જાય લઈ જાવી લઈ જાય લઈ લઈ જાય જાવી નહીં દે આમાં ફોન કરીને પૂછી જોય કે અમે ફરવા જાવી કે નહીં હા પાડે ને તો લઈ જાય સમજી બાકી બધાય વહીવટ બંધ તારા. દેહમાં તો પૂછવાનું થતું જ નથી બસ હા તો ક્યાંય નથી જાવું. તો જવાય કેમ નહીં જવાય હું માણસ નથી હું કાંઈ આ ઘરમાં નોકરાણી તરીકે આવી છું પણ તને કોણ કહેશે કે તું નોકરાણી છો? નોકરાણી જ ને 24 કલાક ઉઠો ને એ! દોડો કામ તે હાંજે હું ઊભી રે તું ઊભી રે અઠવાડિયામાં 2 વાર હોટલમાં લઈ જાવ ઈ કોઈ બોલ. હવે હોટલમાં 100 રૂપિયાનું મંચુરિયન ખવડાવો ફૂલ પૈસાનું મને રેને વલી ખરે 250 રૂપિયાનું કાક પીઝા કે હું ઈ કાક ખાઈ ગઈ હતી. એકવાર ખવડાવ્યું ને ખવડાવ્યું ન કહેવાય અશોક અને તું છે ને આજુબાજુ વાળા ન્યા વહીવટ બંધ કરી દે હો આપણે પેલા મોંઘી માન દૂધી માન ઈ રે ને ઈ સલાહ હારી આપશે તારે એની પાસે બેહવાનું. હાલ આમ ઉપર પાણી છે પાણી વાળી. પપ્પા અચાનક કેમ બોલાવી કઈ કામ હતું? હા મીરા બેટા મારે તારું ખાસ કામ હતું એટલે મેં તને બોલાવી છે. બોલો ને પપ્પા. જો બેટા તારા સાસરિયાવાળા જો ખુશ નહીં હોય તો તું તારી ઓફિસમાં શું કામ ફરવા જાય છે અને તું આડી કુમારની સાથે ફરવા જજે ને એની સાથે ફરવામાં તને વાંધો શું છે? પપ્પા આ વાત તમને કોણે કરી? અરે બેટા મને વાત કોણે કરી એનું તારે શું કામ છે પણ વાત સાચી છે કે નહીં? સાચી વાત છે તો શું થઈ ગયું પપ્પા? ટૂરમાં જઈ રહી છું કંપનીમાંથી લોકોની સાથે એકલી ફરવા નથી જતી અને મારા સાસરીવાળાને તો કંઈ ના ગમે તો મારે કંઈ કરવાનું જ નહીં.
અરે બેટા એને બધું ગમતું જ હોય છે અને તારું માન સન્માન પણ રાખે છે, પણ આ તો એટલા માટે કે એની સાસુની તબિયત નહીં સારી હોય, ઘરમાં બધું થોડા ઘણા કામ કરવાના હોય અને તું સવારે ઓફિસ જાય અને સાંજે ઓફિસેથી આવતી હોય એટલે તારે બધું થોડું ઘણું ઘરનું કામ કરીને જવાનું હોય અને આખો દિવસ તારી સાસુની ઉંમર થઈ ગયેલી કેટલી તકલીફ પડતી હોય, એટલે હું તને કહું છું. પ્લીઝ પપ્પા, તમે એ લોકોનો પક્ષ ન ખેંચો ને તો વધારે સારી વાત છે. તમને કોણે કહ્યું એ કહેશો મને? અરે બેટા હું રસ્તામાં જતો હતો અને તો મને આદિકુમાર રસ્તે મળ્યા. હા એટલે આમ તેમ જનરલ વાત કરતા હતા, એમણે મને કીધું કે મીરા તો પપ્પા ઓફિસેથી બહાર ફરવા જાય છે, અમે ના પાડી પણ નથી માનતી, બસ આટલું જ એણે કીધું છે. એટલે હું તને કહું છું, બાકી એ લોકો એમ નથી મને કીધું કે તમે તમારી દીકરીને સમજાવજો. બરાબર. એટલે આદિત્ય કુમાર અહીંયા સુધી પહોંચી ગયા છે, અમારા ઘરની બધી વાતો તમારા સુધી પહોંચાડે છે. હવે મારે એમને કહેવું જ પડશે કે હું કોણ છું. જો બેટા આ વાત હું તને સમજાવું છું, આ વાત તારે ઘરે જઈને કોઈને કરવાની નથી. શું કામ ન કરું? એને ખબર નથી પડતી? પણ બેટા શું કામ તારે કેવી જોઈએ? તો મને રસ્તામાં મળ્યા હતા અને ખાલી કહેતા હતા મીરા ફરવા જાય છે અને એકલી જાય છે, બીજું કાંઈ નથી કીધું કે તમને ના પાડજો, એવું મને કાંઈ નથી કીધું. પણ એ વાતની તારે ઘરે કોઈ ચર્ચા કરવાની નથી અને તારે એના માટે ઝઘડો પણ નથી કરવાનો, સમજી લેજે મારી વાત. અને કરું તો? અરે પણ શું ફાયદો થવાનો બેટા તને? ઘણો બધો. તમે એને પૂછો કે શું ફાયદો થશે. જો પપ્પા, મારી જિંદગીમાં એ લોકો દખલઅંદાજી કરે ને એ મને બિલકુલ પસંદ નથી. હું મારી લાઈફ ન જીવી શકું, મારી રીતે ફરવા ન જઈ શકું. અરે બેટા તને ઘરમાં કેટલા એ લોકો તારી કાળજી રાખે છે, તું કામ પણ કરે છે, તું મદદરૂપ પણ થાય છે, એટલે તો તને એ લોકો કંઈ કહેતા નથી. ને તું થોડીક શાંતિથી વિચારજે કે તારું સાસરું કેવું છે, બધા ઘરના વ્યક્તિઓ કેવા છે. આડી જોઈ લીધું મેં કેવા છે ને, મને ખબર પડી ગઈ. અમારા ઘરની વાત તમારા સુધી પહોંચાડીને હવે હું એ લોકોને જવાબ આપીશ. આજે આદિત્યનો વારો જ છે. અરે બેટા હું તને ના કહું છું કે આ વાતની તું ચર્ચા ઘરમાં નહીં કરતી, રસ્તામાં મળે તો શું વાતચીત નહીં કરે? કહેવું તો પડશે ને પપ્પા. આજે અહીંયા વાત કરી છે, કાલ બીજે 10 જગ્યાએ કરશે અને હું એવું નથી ઈચ્છતી કે મારી કોઈ વાત લાંબી થાય. બેટા તું જિદ્દી છે મને ખબર છે, પણ ક્યારેક થોડી જીદ ઓછી કરતી હોય તો? કેટલા મસ્ત લોકો છે એ લોકો, એની સાથે તું હળીમળીને રહેતી હોય તો? મારે તો હળીમળીને રહેવું જ છે, પણ એ લોકો ક્યાં સમજે છે? બેટા તારી મને અત્યાર સુધી એ લોકો એક ફરિયાદ પણ નથી કરી. બોલો તો આ શું હતું? ફરિયાદ ન કરી હોય તો આ વાત શું કામ કરી? બેટા તો એને ફરિયાદને શું કરવા કન્વર્ટ કરે છે એ લોકો? તો મને ખાલી આદિકુમારે તો મને ખાલી રસ્તામાં મળ્યા એટલે કીધું છે. આ તો હું તને કહું છું, મને કહેતા હતા કે મારી મમ્મીની તબિયત નથી સારી, થોડું પ્રેશર ને સુગરનો બી થોડોક પ્રોબ્લેમ છે, દવા બધું ચાલુ છે, આ તે બધું મારે પૂછવું તો પડે ને કે ભાઈ મમ્મીની તબિયત પાણી કેમ છે. તો એમણે આ બધું કીધું એટલે હું તને સજેશન કરું છું ને તને સમજાવું છું. ખબર નથી પડતી કે તમારી સાથે કઈ રીતે વાત કરું. તમે પણ એ લોકો જેવા જ છો પપ્પા. તમને એટલી સમજ નથી પડતી કે લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? મારી પણ એક લાઈફ છે, મારા પણ સપનાઓ છે, મારી પણ ઈચ્છાઓ હોય. અને આમ પણ આદિત્ય કરતાં વધારે કમાઈને આપું છું એ ઘરમાં, તો ઓબ્વિયસ છે કે હું મારા શોખ જરૂર પૂરા કરીશ. અરે બેટા પણ એ લોકો તને ક્યાં ના કહે છે? હા તો અત્યારે મજબૂરી છે એટલે તને ના પાડે છે. અને તું સાથે ફરવા જાય તો આડીને તમે સાથે જાઓ તો કેટલું સારું લાગે. અચ્છા સારું લાગે, પણ કંપનીમાં ખોટું લાગે, સ્ટાફમાં શું લાગે કે અચ્છા ફરવા જવાનું થયું તો મેડમ ના આવ્યા. બધાને એવું લાગશે કે ઘરના નહીં આવવા દેતા હોય. અરે બેટા કોઈને કંઈ એવું નથી લાગતું, પણ તારે એવી રજૂઆત કરવાની, તારી ઓફિસમાં તારા બોસને એવું કહેવાનું કે મારા સાસુની તબિયત નથી સારી, મારે ઘરમાં થોડું ઘણું કામ કરીને આવવું પડે અને સાંજે મને ઓફિસેથી પણ મોડું થાય ને એ મારા સાસુથી કંઈ કામ નથી થતું. આવું થોડું ઘણું સમજાવતા તને કેમ નથી આવડતું બેટા? તમને જેટલું લાગે છે ને એટલું ઇઝી નથી. લોકોને સમજાવવા બહુ મુશ્કેલ છે પપ્પા. બેટા સોસાયટીમાં પણ લોકો આડી અવડી વાતો કરે પછી નહીં સારું લાગે. હું એટલે કહું છું જો નહીં જવાય તો નહીં જવાની કોશિશ તો કર. તમે મને લેક્ચર ન આપો ને તો વધારે સારું. તમે મને શેના માટે બોલાવી હતી? આ જ વાત હતી કે બીજું કાંઈ હતું? અરે એમ જ તને મળવાનું મન થઈ ગયું હતું. મારે તમને મળીને કોઈ ફાયદો નથી, કારણ કે મારો બાપ જ મારી સાઈડ ન બોલતો હોય તો મારે શું કામ છે તમારું? અરે બેટા હું તારી સાઈડ જ બોલું છું, તને ખાલી સમજાવવું નહીં, મારે તને સમજાવવાનું નહીં. તમે સમજાવીને હું સમજી ગઈ. જાવ હવે. ક્યાં ગઈ હતી તું? તમને ખબર નથી કે ક્યાં ગયા હતી એમ? નથી ખબર એટલે તો પૂછ્યું છે, નહીં કહી શકે. મારા પપ્પાના ઘરે ગઈ હતી. આ તમે છાપું નાખીને આવ્યા ને કે તમારી દીકરી બહાર ફરવા જવાની છે તો એ વાંચવા ગઈ હતી. વાંચી લીધું? વાંચી લીધું. હું શું કહું છું, આ ખોટી શું કામ મહેનત કરો છો? એ પપ્પાને કહેવા જશો, કાકાને કહેવા જશો, મામાને કહેવા જશો, એના કરતાં ન્યૂઝપેપરમાં આપી દો. એક જ વખતમાં બધો ફેસલો આવી જાય અને નીચે મારો નંબર પણ નાખી દેજો એટલે લોકો મને ફોન કરીને પૂછી લેશે. બહુ સારું વિચારે છે. હા હા, પણ હવે લોકોને કહીને શું ફાયદો? જે પોતાના છે એની વાત તો તું માનતી નથી.
તો પછી બહારના લોકો તને ફોન કરીને પૂછે કંઈ કહે, મતલબ એનો કોઈ અસર નહીં થાય તારા પર. તો શું કામ ઢંઢેરો પીટવો છે આખા ગામમાં? ઢોલ વગાડીને કહેવા જાઓ છો બધાને મારી પત્ની બહાર જાય છે, મારી પત્ની બહાર જાય છે. તમારી પત્ની એક જ એવી છે આ દુનિયામાં જે બહાર જાય છે? પોતાના પતિને ન ગમતું હોય તો પછી એની વાત માની લેવાય ને. પતિને તો કાલે મારું શ્વાસ લેવાનું નહીં ગમે તો બંધ કરી દેવાનું. હા, સાચો પત્ની ધર્મ નિભાવવો હોય તો કરી દેવાય. ઓ પ્લીઝ, આ તમારા ધર્મ છે ને મને ન શીખવવો. પત્ની ધર્મ, તમને એટલો બધો શોખ હોત ને કે હું પત્ની ધર્મ નિભાવું તો મને જોબ ના કરાવતા હોત. ઠીક, હવે બધું આ તો રૂપિયા ખાવામાં મજા આવે છે ત્યારે કોઈ પતિ પત્નીનો ધર્મ ક્યાંય આડો નથી આવતો. જોબ હું કરાવું છું? સગાઈ પહેલા તો તમે જ કહ્યું હતું કે હું ભણેલી છું એટલા માટે નોકરી તો કરીને રહીશ. હા તો ત્યારે કેમ આટલું બધું ના બોલ્યા કે નહીં નોકરી નહીં કરવા દઉં એટલે નહીં કરવા દઉં? ત્યારે તો વાંધો નહીં, હા તમે કરી શકો છો, કારણ કે પોતાને પણ લગ્ન કરવા હતા એટલે. એ જ તો ભૂલ થઈ ગઈ છે મારાથી. હા, જ્યારે તમે આજે બોલી રાખી હતી ને ત્યારે જ કહી દેવાની જરૂર હતી કે અમારા ઘરમાં આવ્યા પછી કોઈ નોકરી કરવા નહીં મળે તો સંબંધ જ ન થાત ને તું આ ઘરમાં જ ના હોત. હા હા, મને ક્યાં શોખ છે અને તમે ક્યાં મોટા કરોડપતિ છો કે તમારા ઘરમાં આવીને મેં કાંઈ પામી લીધું હોય. પામમાં તો તને નકર પણ નહીં મળે, કારણ કે જે માણસ હંમેશા અધૂરો જ હોય, જેને થોડી વસ્તુમાં પણ સંતોષ ના હોય ને, એ કોઈ દિવસ જીવનમાં કોઈ દિવસ કંઈ પામી જ ન શકે. આ તમારા લેક્ચર છે ને એ તમારી પાસે રાખો. મને છે ને તમારી વાત સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ જ તો વાંધો છે કે તારી સાથે વાત કરીએ તો તારે વાત સાંભળવી નથી, તને સમજાવવાની કોશિશ કરીએ તો સમજવું નથી. હંમેશા પોતાની મનમાની ચલાવે છે. ક્યારેક તો કોઈનું વિચાર. તારા પપ્પા તને કહેતા હશે તો સારા માટે કહેતા હશે, મારા મમ્મી તને કંઈ કહે તો પણ સારા માટે હશે, હું તને કંઈ કહું તો એ પણ સારા માટે હશે, પણ નહીં, તને તો તું જ સાચી લાગે છે ને તું જે કહે એ જ બધું બરાબર. હા, હું જે કહું ને એ જ બધું બરાબર. હવે કાંઈ પપ્પાએ કીધું તો પેપર ફાડી નાખ્યું હતું. આદિ, તમે શું કામ મારી સાથે વાત કરો છો? મેં તમને કેટલી વખત કહ્યું છે કે મને બોલાવવાનું બંધ કરી દો. આપણે ફક્ત ને ફક્ત એક રૂમમાં રહીએ છીએ, બસ ખતમ. તો આ સંબંધ કોઈ મહત્વ નથી ધરાવતો. હું તો કહું છું કે આ સંબંધને હવે આપણે છે ને રજા આપી દઈએ, જેથી કરીને તું તારી મનમાની કરી શકે. મારું ચાલતું હતું તો ક્યારનું કરી નાખ્યું હોત. પણ આ મારો બાપ છે ને એ માનતો નથી એટલે મજબૂરીમાં તમારી સાથે રહેવું પડે છે. બાકી તમને શું લાગે છે તમારી પાસે હું રહું એમ? બિલકુલ નહીં. એમને હું મનાવી લઈશ, એમની સાથે હું વાત કરી લઈશ. તારે આઝાદ જ થવું છે, તારી રીતે જ જીવવું છે, તો તને બંધનમાં રાખવી શું કામ? હા તો જાઓ, કહી દેજો, મને કોઈ ફરક નહીં પડે. સારું, તે વિચારી જ લીધું છે તો પછી મને કોઈ ફરક નથી પડતો. હું તો એક સારું ઘર, સારી પત્ની, સારો પરિવાર ઈચ્છતો હતો, પણ ના તો પત્ની મળી કે ના તો પરિવાર. એક હાથે ક્યારે તાલી નથી વાગતી. આપણે એ પણ જોવું જોઈએ કે આપણામાં પણ કોઈ ખામી તો હશે ને કે પત્ની સારી નથી મળી. તું એક હાથે તાળી મારે છે ત્યારે, હા, કારણ કે તે કર્યું છે જેવું કોઈ દિવસ મને સમજવાની કોશિશ નથી કરી. હંમેશા તે તારું જ વિચાર્યું છે અને તને ફરવા જવાની ના પાડું છું તો તું એ વાતને માનતી નથી. તો કહી દે ને, તું એક વાત તો માન મારી, બાકીની બધી વાત હું માની લઈશ. મને ઊંઘ આવે છે. હવે તમારું લેક્ચર પૂરું થયું હોય ને તો સૂઈ જવું છે મારે. આરામ કરી શકો છો તમે. કેવા સપના હતા કે દીકરી નથી ને તે વહુને દીકરીની જેમ રાખીશ. અને સાચું કહું ને ભગવાન, મેં ક્યારેય મારી વહુને દીકરીની જેમ ન રાખી હોય ને એવું બન્યું જ નથી. પણ ખબર નહીં આ મારી વહુ મારી વાત કેમ નથી માનતી. મારી વાત ન માને તો કાંઈ નહીં, પણ એ તો આદિત્યની વાત પણ નથી માનતી. હા, આજે બધી વાત મારે હેતલને કરવી જ પડશે. એની ખાસ મિત્ર છે, જો એની વાત માને ને તો સારું, ઘરમાં બધું કામ થઈ જાય મારું. જય શ્રી કૃષ્ણ. બેટા જય શ્રી કૃષ્ણ. બહુ વાર લાગીને. હા, એમાં એવું હતું કે અહીંયા પહોંચતા પહોંચતા પેલા કાંતા માસીએ ઊભી રાખી. કંઈ કામ હતું? હા બેટા હેતલ, બહાર જવાનું છે, તબિયત સારી નથી. તબિયત તો સારી જ છે અને મારે ક્યાંય બહાર નથી જવાનું. આ તો મારે તારી સાથે થોડીક વાત કરવી હતી ને એટલા માટે. જો રસ્તામાં વાત કરું તો આજુબાજુવાળા બધા સાંભળે, એટલા માટે મેં તને ઘરે બોલાવી અને શાંતિથી વાત કરવી છે ને
એટલા માટે થોડોક સમય માંગ્યો તારી પાસે. શું વાત હતી? અને આમ અચાનક બોલાવી એટલે વાત તો કંઈક ઇમ્પોર્ટન્ટ જ હશે ને? ઇમ્પોર્ટન્ટ જ છે. બેટા હેતલ, તને ખબર છે ને કે મારી મીરા આખી સોસાયટીમાં કોઈ સાથે વધુ નથી બોલતી, પણ તારી સાથે મનમેળ છે અને તારી મિત્ર જેવી પણ છે. તો મારી આશા છે કે હું તને જે પણ કહું ને એ બધી વાત મીરાને સમજાવીશ. શું કહેવા માંગો છો? હા, મીરા તરફથી કોઈ ફરિયાદ છે? કંઈ થયું છે? એણે કંઈ કર્યું છે? બેટા પણ આંટી, હા, એ તો ફરવા જવાની હતી, તો ગઈ હશે ને? જવાની છે. બેટા હેતલ, તો એનો થોડું સમજાવજે ને કે ઘરમાં રહીને તો ઘરમાં લોકો કે એવી રીતના કરવાનું. આદિત્યની વાત પણ નથી માનતી અને તને ખબર છે ગમે તેવી વહુ હોય ને તો પણ નોકરી કરવા જાય તો પણ ઘરના કામ કરીને જાય. અને એ તો હું જાણું છું કે નોકરી કરીને આવે ને તો થાકી જાય તો કામ ન કરે, એનો સવાલ નથી દીકરા, પણ આ રોજ કામ કર્યા વગર નહીં જાય અને અમારી વાત ન માને, સારું પણ ન લાગે. તો તું સમજાવજે ને, થોડીક વાત માને અને ઘરમાં થોડોક ટેકો કરે કામનો. જુઓ આંટી, મેં મીરાને આ બાબતે છે ને પહેલાં થોડીક વાત તો કરી જ હતી. જે મારા ઘરે કપડાં લેવા આવીને ત્યારે મેં પૂછ્યું હતું કે તું તારી સાસુને પૂછીને જાય છે? તો મને કહે કે મારે પૂછવાની શું જરૂર છે, મારે તો કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. હું જોબ કરું છું, હું પૈસા કમાઉં છું, મારી સેલેરી, મારે જે કરવું એ કરું. સાચું કહું ને આંટી, તો આ મીરા જોબ કરે છે ને એને એનો ઘમંડ છે, ઈગો છે. એમને એક જ વસ્તુનો એટીટ્યૂડ છે કે હું જ જોબ કરું છું, મારી પાસે જ પૈસા આવે છે અને હું જ હરું ફરું ને મારી લાઈફ એન્જોય કરું. પણ આવું ન કરવું જોઈએ. એમને પૂછવું તો જોઈએ તમને, પણ મારી વાત એણે ઇગ્નોર કરી. બેટા તું જાણે છે સમાજ અને સોસાયટીમાં રહેવું હોય ને તો માન મર્યાદા સાથે રહેવું પડે. બોલવામાં સેજ પણ જીભ લપસે ને તો પણ આખી સોસાયટીમાં ખબર પડી જાય સાચી કે આ વાત છે. વ્યક્તિએ આ વાત કરી છે. અને તારા સાસુ સસરા તો કેટલા દૂર રહે છે ગામડે, છતાં પણ એ લોકો કહે છે એમ તું કરે છે. અને અમારી મીરાવું તો અમારા ઉપર વટ થઈને ગમે તે કાર્ય કરે છે. હવે તું જ કે ને, માવતરને એટલી તો આશા હોય ને કે પોતાના સંતાનો, પોતાની વહુ એ કે એમ કરે. બરાબર છે. મારું કહેવું તો એટલું જ છે કે હા જુઓ, તમે મીરાને જોબ છોડાવી દેશો ને તો એને બધો એટીટ્યૂડ ઉતરી જશે. તને લાગે છે કે અમે એને નોકરી છોડવાનું કહીએ અને એ નોકરી બંધ કરે, એ અમારી વાત માને કાંઈ? એવું તો કેટલી વખત આદિત્યએ કીધું છે કે જો તું થાકી જતી હોય, તને એવું લાગે કે મારે નોકરી નથી કરવી તો ન કરને, આપણે એટલા રૂપિયામાં એડજસ્ટ કરી દઈશું. સાચી વાત છે તમારી. એક વાત કહું આંટી, હા આ હું પણ જિદ્દી જ છું. એવું નથી કે હું પણ કોઈ વાતને લઈને જીદ ન લેતી હોઉં, હું પણ લઉં છું. પણ મને કોઈ પ્રેમથી બે શબ્દો સમજાવે ને તો હું સમજી પણ જાઉં છું. અને મીરા છે કે કોઈનું સમજવા તૈયાર જ નથી. એની આંખ આડા છે ને પાટા બંધાઈ ગયા છે. પણ એ ફરીને આવે ને પછી આપણે વાત કરીએ, પછી હું વાત કરીશ નિરાતે. અત્યારે એનું મૂડ ઓફ ના કરાય. સારું બેટા, પણ આટલી કોશિશ અમારા તરફથી જરૂર કરજે. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? કેમ છો અશોકભાઈ? બસ અચાનક આ બાજુ? હા, આ બાજુ આપણે આ વિનુ કાકાની ઓફિસે કામ હતું તો મેં કીધું આદિભાઈને મળતો આવું. સારું થયું. બાકી કહો, સોસાયટીમાં બધું બરાબર છે? સોસાયટીમાં તો બધુંય બરોબર છે. જુઓ હાલ્યા કરે, સમજ્યા? હમણાં મનજી કાકાને આ પ્રસંગ છે ત્યાં તો આવવાનું છે ને? ના, મારે કામ છે એટલે હું નહીં આવી શકું. કામ છે? એવું તે વળી કયું કામ છે? હા, ખોટું શું કામ મારી પાસે બોલાવડાવો છો? તમને બધી ખબર જ છે ને? જો કે આખી સોસાયટીને ખબર છે કે અમારા ઘરમાં અવારનવાર માથાકૂટો થાય છે.
અમારા બંને માણસ વચ્ચે પણ બોલાચાલી થઈ જાય છે. હા તમારે કોઈ દિવસ એવું થયું છે? નહીં, હું તો ક્યાંક કદાચ સાપુતારા જવાનું થાય ને હજી ગયા તો નથી. સોપાટી જવાનું હોય ને આપણે, હે આ નાના વરાસાને સોપાટી તો ક્યાં આગી છે, ત્યાં જવાનું હોય ને તો હું દેહમાં પહેલાં ફોન કરું. ઘરેથી હા પાડે ને તો જ સોપાટી જાઉં. દેહમાં ઠેઠ ફોન કરું, સમજ્યા? હા, દેહમાં ખાલી એ વાત નથી કે હું છે ને દર રવિવારે એને છે ને હોટલમાં લઈ જાઉં, સમજ્યા? હા, હેતલને બસ. સારું કહેવાય, તમારી લગ્ન જીવનની લાઈફ બહુ સારી રીતે ચાલે છે. હું તો અટવાઈ ગયો છું. હું બધુંય જાણું છું કે તમારી ઘરવાળી કાંઈ માનતી નથી તમારું. આખી સોસાયટીને ખબર પડી ગઈ છે કે મારી ઘરવાળી પાસે મારું કંઈ નથી હાલતું. એ નોકરી કરે છે અને પોતાની રીતે જ જીવે છે. ખાલી હું તો કહેવા માટે છું એનો પતિ, અને મારું ઘર. બાકી બધું એની મરજીથી જ થાય છે. હમણાં એ જાય છે બહાર ફરવા. બહાર ફરવા જાય છે એટલે મને ઓફિસ. ખબર છે એ કપડાનું કહેવા આવ્યા હતા, હેતલ પાસે જ આવ્યા હતા કે ક્યાંક બહાર જવું હતું એટલે કાંઈક વન પીસ ને ઈ લેવા આવ્યા હતા. ઓફિસ સ્ટાફમાંથી બધા બહાર જતા હશે એની અરે તો તમારે હારે જવાય ને, હું એમ કહું છું. મને નથી કીધું એ. નથી કીધું એમ થોડું હાલે? તમારી પત્ની છે, હે? હા, પણ એ મને પતિ માને તો ને. એકલા ફરવા જવા માંગતી હશે. સાચું કહું તો હવે હું વિચારું છું કે આમને આમ લાંબુ નહીં ચાલે. અરે આવું ન વિચારો તમે. જો ઘર હોય ને આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ, અને એનો રસ્તો પણ ભગવાને આપેલો જ હોય. પણ અશોકભાઈ, તમે વિચાર કરો ને કે આ બધી વાત મેં મારા સસરાને પણ કરી હતી, છતાં પણ મીરા એનું પણ માને એમ નથી. અને હવે હું થાકી ગયો છું, મારા મમ્મી પણ થાકી ગયા છે. જ્યારે જુઓ ત્યારે એકને એક વાત કર્યા કરવાની, એને સમજાવવાની કોશિશ કરવાની, પણ એને કોઈ વાત અમારી સાચી લાગતી જ નથી. હંમેશા પોતાની જાતને સાચી માને છે, અને એ જે કરવા માગતી હોય ને એ જ સાચું, બાકી બધું ખોટું. જુઓ, ક્યારેક વિચાર આવે છે મને કે હવે મારે કરવું તો કરવું શું, અને મેં આ લગ્ન શું કામ કર્યા? ભાઈ મારી વાત સાંભળો, પહેલેથી છે ને થોડું ઘરવાળી ઉપર દબાણ રખાય, સમજ્યા? હા, અત્યારે મારી ઘરવાળી મારે સામું બોલે ખરી, પણ હું કહું ને એમ જ થાય. હા, એમાં જ અમારી ભૂલ થઈ ગઈ. જ્યારે જોવાની વાત થઈ ને અને સગાઈ નક્કી કરીને ત્યારે લોકોએ અમને બોલી કરી હતી કે અમારી છોકરી ભણેલી છે, એટલે મીરાએ જ કરી હશે હા, કે હું ભણેલી છું એટલે હું નોકરી કરીશ. અને અમે લગ્ન થાય પછી એની પરવાનગી આપી હતી, છૂટી આપી હતી. અમે કોઈ બંધનમાં રાખવા માગતા જ નહોતા. આપણે તો એટલે અમે તો એવું જ ઈચ્છતા હતા કે એ પોતાનું ઘર સમજે, પોતાની રીતે આઝાદીથી રહી શકે છે, પણ એ એનો અત્યારે ફાયદો ઉઠાવે છે. એ તો ખોટું કહેવાય ને, હે? અને ઘર હોય ને વડીલનું હાલવું જોઈએ ભાઈ, કારણ કે એના જીવનમાં છે ને બધા અનુભવ હોય. આ આપણી સોસાયટીમાં આપણે પિયુષભાઈ રહે, એ ઘરમાં કોનું હાલે? હા, એના મમ્મી ને એના માસી રહે એનું ચાલે છે, હે? તો તમે જ વિચાર કરો, ઘરમાં વડીલનું જ હાલવું જોઈએ. આ તો મારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા નથી એટલે, બાકી તો ન્યા છે ને તોય જો જે કામ કરવું હોય ને એને પૂછીને જ કરવી, સમજ્યા તમે? સમજી ગયો. અને જો તમે આમ નિરાશ નહીં થતા હો, કંઈક રસ્તો મળશે. ચા મગાવજો. અરે આદિકુમાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત તો સારી છે ને? હા, તમે અહીંયા અચાનક? હા હિરલબેન, મારા અચાનક તમને મળવા આવવું પડ્યું. આદિત્ય, મને માફ કરી દેજો. તમે મને તે દિવસે કીધું હતું કે મીરાને સમજાવજો, પણ મેં ઘણી સમજાવી, અને કદાચ એને મેં સમજાવી ત્યારે અહીં આવીને તમને કદાચ તમારી ઉપર ખીજાઈ પણ હશે, તો મને માફ કરી દેજો. કારણ કે મેં કીધું પણ એ કંઈ સમજી નહીં, અને એ ઓ
એનો કોઈ અર્થ નથી બનતો પપ્પા. સાચું કહું તો તમે તો તમારી રીતે એને સમજાવવાની કોશિશ કરી, પણ એણે દરેક વાતને ઊંધી જ લીધી છે. અને રહી વાત તો અમારા બંને વચ્ચે હવે એવો કોઈ સંબંધ નથી. હા જુઓ, એની જે જીદ હતી એ પ્રમાણે એ બહાર ફરવા ગઈ છે ને આજે પાછી પણ આવવાની છે. મેં આજે એને ફોન કર્યો અને કહ્યું કે કેટલા વાગે આવવાની છો અને તને ક્યાં લેવા આવું, તો કહી દીધું કે તમે તમારો વહીવટ કરો ને, મારો વહીવટ કરવાની તમારે કોઈ જરૂર નથી. જો પપ્પા, હું અને મારા મમ્મી તો સમજી ગયા છીએ કે મીરાનો સ્વભાવ પહેલેથી આવો હતો. દુઃખ એ વાતનું છે કે તમે ક્યારેય એવું ન કર્યું કે કદાચ અમને જાણ કરી હોત તો મારા પપ્પાની ગેરહાજરી છે આ ઘરમાં, અમે મા દીકરો બે જ છીએ, તો પછી આ ઘરમાં એ શાંતિથી પ્રેમથી રહી શકે છે. હા આદિકુમાર, તમારી વાત સાચી છે. તમે તમારા પપ્પાની છત્રછાયા ઘણા વખતથી ગુમાવી દીધી છે. એવી જ રીતે મેં પણ એની મમ્મીની છત્રછાયા ગુમાવી દીધી હતી. અને મેં એકલા હાથે એને ઉછેરી છે ને બહુ લાડકી રાખી છે ને, એનું પરિણામ છે આ. એને હું બહુ સમજાવું છું. એ જ્યારે નાની હતી ને ત્યારથી જ મેં એને બધી વસ્તુ હાથમાં જ આપી હતી. અને એટલી બધી જિદ્દી થઈ ગઈ ને કે અત્યારે એ તમને કોઈને ઓળખી પણ નથી શકતી. હું પિયરમાં છું કે હું સાસરિયામાં છું એને એનું કંઈ જ્ઞાન જ નથી. બસ એને એની નોકરી જ વાલી છે. દેવાઈ, આજ દિન સુધી ક્યારેય તમારી દીકરીની ફરિયાદ નથી કરી, પણ આ વધુ પડતું થઈ ગયું ને ઘરમાં, એટલા માટે મેં આદિત્યને કહ્યું હતું કે તમને બધી વાત કરે. તમે એના બાપ છો તો તમે એને સમજાવી શકો. એને એક મિત્ર પણ છે અહીંયા સોસાયટીમાં હેતલ કરીને, એને પણ કહ્યું હતું, પણ એ પણ એવું કહે છે કે તમારી બહુ જિદ્દી છે, કોઈ વાત માનવાને તૈયાર નથી. એને કોઈ વસ્તુ કમી નથી રાખી, છતાં પણ ખબર નહીં આવો જીવ કેમ થઈ ગયો છે ને આવો સ્વભાવ કેમ થઈ ગયો છે. એ જ તો કહું છું, મને પણ નથી ખબર પડતી. એને એવી રીતે ઉછેરી છે ને કે બધું જ ભૂલી ગઈ છે. એને કોઈ વસ્તુનો ખ્યાલ જ નથી રહેતો કે હું ક્યાં છું. એને બહુ સમજાવી છે મેં, પણ એ આ ઘરમાં જ નથી રહેવા માંગતી. હું સાચું કહું છું. કઈ એ વાત તો ત્યાં સુધી તૈયાર છે કે હું જો એને છૂટાછેડા આપી દઉં છું તો એ જતી રહેશે. નહીં નહીં આદિકુમાર, તમે એવો વિચાર નહીં કરો. હજી મને થોડો સમય આપો અને એને પણ થોડો સમય આપો. એ સમજી જશે. ક્યારેક ને ક્યારેક તો એને એનું ભાન થશે ને, તો એ સમજી જશે. થોડો સમય આપો. હું પણ આવું જ વિચારતી હતી અને મારા દીકરાને કહેતી હતી કે આજ નહીં તો કાલે સમય જતાં મીરા બહુ સુધરી જશે. પણ હવે અમને એમ નથી લાગતું કે તમારી દીકરી સુધરશે. બસ પોતાની મનમાની કરવી, પોતાના વડીલના વિરુદ્ધ જઈને કાર્ય કરવા, ના પાડીએ તો પણ છતાં કંપનીવાળા સાથે ફરવા જવું. સમજ નથી પડતી કે અમારે લોકોને શું જવાબ દેવા. અને સોસાયટીમાં અને સમાજમાં રહેવું હોય ને તો એ લોકોની દ્રષ્ટિએ માન મર્યાદામાં રહેવું પડે છે ભાઈ. આ સંબંધ ફક્ત એટલા માટે ટકેલો છે કારણ કે અમને તમારું મોઢું આવે છે આડું. અને રહી વાત તો આ જે સંબંધ કરાવ્યો મારા મામાએ, એમના લીધે. કારણ કે મારા મામાએ મારા એકનો સંબંધ નથી કરાવ્યો, બીજા ઘણા બધા લોકો છે જેમના સંબંધ મારા મામાએ કરાવ્યા છે. અને મારા મામા એવું ઈચ્છે છે કે આજ સુધી કોઈ દિવસ મેં જ્યાં સંબંધ કરાવ્યો હોય ત્યાં વર્ષો વીતી ગયા પણ કોઈ દિવસ એ બંને માણસ અલગ નથી થયા. અને એટલા માટે તને પણ હું અલગ નહીં થવા દઉં. એ એમની જીદ છે. સાચી વાત છે તમારી. તમારી પરિસ્થિતિ હું સમજી ગયો છું, પણ મેં એને ક્યારેય દુઃખ જોવા જ નથી દીધું ને, એટલે ક્યારેય સહન કરવા જ નથી માંગતી. હું એને ઘણી સમજાવવાની કોશિશ કરું છું, પણ આમાં મારી જ ભૂલ છે કે મેં એને બધું હાથમાં આપ્યું છે ને, એટલે આજે આવો સ્વભાવ રાખે છે. હવે જે પણ ભગવાન કરશે ને સારું જ કરશે. ઠીક તમે છે, ચિંતા ન કરો. ઠીક છે. મને માફ કરજો, હું તમારી માફી માંગુ છું અને થોડોક મને સમય આપો અને સમજાવવાની કોશિશ કરું છું. આવ્યા છો તો ચા પીને જાઓ. ના ના, દીકરીના ઘરનું મારાથી ચા નહીં ને પાણી પણ નહીં પીવાય. રજા લઉં છું. શું થયું છે? શું વિચાર કરો છો? મને વિચાર આવે છે આ આદિભાઈનો. આદિભાઈનો વિચાર આવે છે? કેમ?
કે બહાર જવાના છે? કેટલું સહન કરે છે એ વ્યક્તિ, તને ખબર છે? સહન કરીશ? હા, સહન કરે છે. અને એ તો આ લગ્નનો પણ અફસોસ કરે છે કે મેં આ લગ્ન ના કર્યા હોત ને તો સારું હતું. સાચું કહું ને તો એક જોતા તો વિચાર તો આવે કે આવી રીતના એડજસ્ટ કેમ કરવું. જો આ મીરાબેન જે રીતનું વર્તન આદિભાઈ સાથે કરે છે ને એ રીતનું વર્તન આદિભાઈ મીરા હારે કરતા હોત તો મીરાને કેવું લાગત? અત્યારે જે આદિભાઈ ફીલ કરે છે ને એ જ વસ્તુ મીરા ફીલ કરત. પણ નહીં, પેલું કહેવાય છે ને કે જ્યાં સુધી માથે ન પડે ને ત્યાં સુધી ભાન ન આવે. બધું સમજુ છું હું, પણ હવે આ મીરા ભાભીને કોણ સમજાવવા જાય? એ વાત એ સાચી. અને એને સમજાવે ઈ કોણ? એ એના ઘરના લોકોની વાત નથી માનતા તો બીજા કોઈની વાત માને? જરાય ન માને. તો સારું કહેવાય કે તમને છે ને મારા જેવી પત્ની મળી. આ તમે છે ને નસીબદાર છો. બાકી મારા જેવી પત્ની મળવી તો મુશ્કેલ વાત છે. હા હા, હું નસીબદાર જ છું. જો કે તું અમુક વાતમાં જીદ કરે છે, પણ પછી હું પ્રેમથી સમજાવું તો સમજી પણ જાય છે ને, એ વાત મારા માટે મોટી છે. પણ હું શું કહું અશોક? હા હા, આદિભાઈને કંઈક તો કરવું પડે. હા, અરે, આમને એમ શું કરવું પડે? તને ખબર છે હું ઓફિસે ગયો ને તો એ એટલા દુખી હતા ને કે વાત જ પૂછમાં. આપણે અહીંયા પ્રસંગ હતો, મેં એને એમ કીધું ત્યાં આવવાનું છે ને કે નહીં મારે બહાર જવું છે. શું મોઢું બતાડે? આખા ગામમાં ખબર પડી ગઈ છે, આખી સોસાયટીઓમાં વાતો થાય છે બધી જગ્યાએ કે મીરા આવી રીતના જોબ કરવા જાય છે, સાસુનું કોઈ માનતી નથી, ઘરે કોઈને પૂછતી નથી, એને જે મનમાં આવ્યું એ કર્યું નથી. અરે હમણાં તો એમણે કોઈ ફ્રેન્ડની બાઇક લઈને આવી હતી. ખરેખર એક વાત કહું, હમ. જે દીકરાનું સગાઈ ન થતી હોય ને તો એની માં હશે ને, છોકરાની માં, એ માનતા કરે કે મારા દીકરાનું જો થઈ જાય ને તો હું આ મંદિરે હાલીને જાય કે આ મંદિરે દર્શન કરવા જાવ. સાચી વાત છે. અને લગ્ન પછી જો આ મીરા જેવી કોઈ ભટકાઈ ગઈ તો પછી તું વિચાર કર કે આ છોકરાની માને કેટલું દુઃખ થાય. દુઃખ તો થાય ને. હવે આ હિરલ આંટી છે, એમના કેટલા સપના હશે કે મારી વહુ આવશે, મારી વહુ આમ હશે, મારી વહુ સેવા કરશે, મારી વહુ સંસ્કારી સુશીલ. હા, 100 લોકો વચ્ચે બેઠી હોય ને તો એની સારી વાતો થાય, એ હાજર હોય કે ન હોય, એવા સપના જોયા હશે. પણ બધા જ સપના ઉપર પાણી ફરી ગયું. અત્યારે હિરલ આંટી પણ એમ વિચાર કરતા હશે કે આવી વહુ મળી એની કરતાં વહુ ન મળી હોત ને તો સારું હતું. ખરેખર તારી વાત સાચી છે. પણ ખરેખર હા, મીરાને છે ને ખુદના દિમાગથી અને દિલથી સમજવું પડે કે હું જે કરી રહી છું ને એ બહુ ખોટું કરી રહી છું. મેં પહેલા પણ કીધું હતું એને. તું અત્યારે એને સમજાયું તો એ શું નથી. સમજાવવાનું અશોક? એને પૈસાનો જ ઘમંડ છે, એને એટીટ્યુડ જ એ વાતનો છે કે હું જોબ કરું છું, મારી પાસે પૈસા આવે છે. મેં હિરલ આંટીને કીધું કે તમે વિચારો અને એને કહો કે જોબ બંધ કરી દે. પણ હિરલ આંટીએ પણ મને કીધું કે એકની બે નથી થતી. તારે એને સમજાવાય નહીં કે જીવનમાં પૈસા છે ને એ જ ખાલી મહત્વના નથી, મહત્વનો પરિવાર પણ હોય છે. હું શું સમજાવું? મારી હર એક વાતને ઇગ્નોર કરે છે. હા, હવે મારી વાત સાંભળ. અત્યારે કદાચ આપણે આ શહેરમાંથી ગામડે જવું પડે ને ખેતી કરવી પડે તો તું હું મને ના પાડ? હે? ના તો ન જ પાડું ને. સમયની વાત છે. અત્યારે હું અહીંયા જલસા કરું છું તો કાલ સવારે એવો સમય આવે કે કામ પણ કરવું પડે. તો સુખ દુઃખમાં તો હર એક પરિસ્થિતિમાં છે ને એકાબીજાનો સાથ આપીએ ને તો જ આગળ વધાય. બાકી મારે શું છે, હું શું કરું, મારો શું વાંક છે, આવું બધું લઈને બેસો ને તો તમે જિંદગીમાં ક્યારેય આગળ ન વધો. સાચી વાત છે, પણ મને વિશ્વાસ છે કે મીરાને પણ આ વાત સમજાશે એક દિવસ, ત્યારે જ એની આંખ ખુલશે. સાચી વાત છે. પણ ક્યારે ખુલશે ને? જો મારી વાત સાંભળ. હેતલબેન અરે વાહ, હા આવી ગયા. આવી ગઈ, રાખી દો.
જો હવે તમારા ને મારા બધા કપડાં ભેગા છે એટલે અલગ કરવા પડશે. તો કપડાં ધોવાના? આ ચિંતા નહીં કરો. આ તમે છે ને આખો દિવસ ઓફિસનું કામ જ કર્યા રાખો. આ હું કપડાં ધોઈ નાખીશ. હા? અરે ઘરે ન ધોતા, તમે બહાર ધોવડાવી નાખજો અને જે પૈસા થાય ને મને કહેજો એટલે હું આપી દઈશ. ના ના, આ બહાર ધોવડાવવા એના કરતાં ઘરે હાથે ધોઈએ ને તો ફેર પડે. સાચી વાત છે તમારી. ચલો ત્યારે હવે હું રજા લઉં. અરે કયો તો ખરા, ત્યાં બહાર ફરવા ગયા હતા તો ક્યાં ક્યાં ગયા હતા? બહુ મજા કરી હશે નહીં? બહુ મજા કરી. મને તો સાચું કહું ને તો ઘરે આવવાનું મન જ નહોતું થતું. એમ લાગતું હતું કે જાણે ત્યાં જ રહેવું છે. ત્યાં કોઈ બોલવા વાળું નહીં, રોકટોક કરવા વાળું નહીં, કોઈ ખોચરાય કરવા વાળું નહીં. સવારથી સાંજ સુધી જે મનમાં આવે ને એ જ કરવાનું. સાચી વાત. હા, તમને છે ને કોઈ રોકટોક કરવા વાળું જ નથી. અને તમારી સાસુ કહે છે તો તમે કંઈ માનતા નથી. બહુ સારી વાત કહેવાય. પણ સાચું કહું ને તો આ તમારી સાસુએ તો બહુ વાતો કરી તમારી. એટલે શું વાતો કરી મારી સાસુએ? ખબર જ હતી મને કે હું જઈશ ને એટલે પાછળથી ન કરવાની વાતો કરશે. આ તો સારું થયું કે ત્યાં ગ્રુપમાં ફોટોસ પાડ્યા છે, વિડીયોઝ ઉતાર્યા છે તો હું કહી શકીશ કે હું ગ્રુપમાં જ ગઈ હતી. બાકી આ લોકો તો મારા ચરિત્ર પર વાત કરતા વાર લગાડે એવા નથી. જુઓ મીરાબેન, એ તમારો વેમ છે. બાકી તમને તો ખબર છે ને કે પેલા શાંતા માસી એની કેવી આદત છે. હા, આખી સોસાયટીની બાઈઓની વાતો જ કરતા હોય. ફલાણું ત્યાં ગઈ છે, પેલાની વહુ આમ કરે છે, તેમ કરે છે. તો એ જ તમારા સાસુને પૂછતા હતા કે આ મીરા ફરવા ગઈ છે તો કાંઈ સમાચાર છે કે નહીં? આ બહાર ક્યાંય લફરું બફરું તો નથી ને કે તમારી અને આદિભાઈની કોઈની વાતો નથી સાંભળતા? XYZ. અને તમારા સાસુએ છે ને બહુ સરસ જવાબ આપ્યો એને. આપ્યો હશે કે હા બા લફડું કરીને બેઠી છે, સચવાતી નથી અમારાથી. બીજી શું વાત હોય એમના મોઢા ઉપર? સાચી વાત તમારી. હા છે ને, તમારા સાસુએ એવી વાત કરી છે ને કે વાત નહીં જવા દો. હા, તમને વિશ્વાસ નહીં આવે. જો તમારા સાસુએ તો એક જ વસ્તુ કીધી છે કે મારી વહુ તો આ બહાર ફરવા જવાની ના જ પાડતી હતી, પણ મેં જ જબરદસ્તી એને મોકલી છે ફરવા જવા માટે. મારી વહુ છે ને એ બહુ સંસ્કારી છે. મારી વહુ ઉપર એટલો વિશ્વાસ છે ને કે મારી વહુ મને કોઈ વાત ન પૂછે. અરે વાંધો નહીં હેતલબેન, તમે ખોટી વાતો ન કરો. મારા ઘરના આવી વાતો ક્યારેય કરી જ ના શકે. હા હા, એ તો આપણા દેખતા ન થતી હોય ને એટલે આપણને એવું લાગે. બાકી તમારા સાસુનો સ્વભાવ કઈ એટલો બધો ખરાબ નથી. પણ કઈ વાંધો નહીં મીરાબેન, આ તમને કોઈ રોકટોક કરવા વાળું નથી એ સારું જ કહેવાય. બાકી અમારે જો મારી સાસુ ગામડે રહે છે ને તો પણ મારે એને ફોન કરીને પૂછવું પડે છે કે ક્યાં જાઉં છું, શું બનાવું છું, શું કરું છું, શું વસ્તુ લાવું છું, શું નથી લાવતી, કેટલાનું આવ્યું, કેટલું થયું, બધું જ પૂછવું પડે છે. મને ગર્વ છે કે હું મારી સાસુને બધું પૂછું છું. કારણ કે આપણા પાસે વડીલો હોય ને, વડીલો સલાહ આપે ને, ખોટી ના હોય મીરાબેન. હેતલબેન, તમે સાચું બોલો છો કે મારા સાસુએ મારા વખાણ કર્યા છે? સાચું જ કહું છું મીરાબેન કે તમારા સાસુ છે ને એમનો સ્વભાવ બહુ સારો છે. પણ ઇટ્સ ઓકે, જવા દો ને. તમે તમારી જગ્યાએ રાઈટ જ છો, બરાબર ને? આ તમે નથી પૂછતા એ સારું છે. તમારી સાસુની ઉપર વટ જાઓ છો એ પણ સારું જ કહેવાય. આ તમારી સાસુ તમારું સાંભળી લે છે પણ બહાર નથી કહેતા કે મારી વહુ મારી ઉપર આવી રીતના બોલે છે, ન બોલવાના શબ્દો મારી સાથે બોલે છે. એ તમારા સાસુ સારા જ કહેવાય. નકર એ ધારત ને તો એ સોસાયટીની બધી બાઈઓ વચ્ચે કહી શકત કે મારી વહુ મારું કે મારા એમના દીકરાનું કંઈ માનતી જ નથી. હા, બની શકે કે મારા સાસુ એવું ન કરતા હોય, પણ આદિત્ય એનું શું? એને તો મારી સાથે રહેવું જ નથી. અરે આદિભાઈ તો તમારી એટલી બધી સારી વાતો કરે છે ને કે તમે વિચારી પણ ન શકો. તમને કેમ ખબર? મારા હસબન્ડને કહેતા હતા. મારા હસબન્ડ એમને વાત કરવા ગયા હતા. આદિભાઈ 2 દિવસથી મૂંઝાયા રહેતા હતા ને એટલા માટે. તમે આવું વર્તન ઘરે કરો છો ને તો ઘરમાં સાઈડ ઇફેક્ટ પડે છે. બધાના મનમાં છે ને એક જ વસ્તુ છે કે મીરા આવું કેમ કરે છે, કેમ નહીં. પણ ઇટ્સ ઓકે, મીરા એમની જગ્યાએ રાઈટ છે. હેતલબેન, હું અત્યારે જાઉં છું, આપણે પછી વાત કરીએ. આ કપડાં પછી લઈ જઈશ મારા આમાંથી. પપ્પા કંઈ ભૂલી ગયા હતા? કંઈ કામ હતું? અરે ના, મને એવું થયું કે હું મીરાને મળીને જ જાઉં એટલે ફરી પાછો આવ્યો. મીરા તો અહીંયા સોસાયટીમાં ગઈ છે. આ એમના બેનપણી છે ને, હેતલને. હા, એમને મળવા માટે. હા હા, પણ તો હવે ઘરે તો આવશે જ ને. હવે વિજયભાઈ, તમને ખબર તો છે કહીને જાતી નથી અને કહેતી પણ નથી ક્યારે આવવાની નક્કી નહીં. વાતો વળગી ગઈ હશે ને તો 2-3 કલાક એમનામ જ કરી નાખશે. થોડી વાર રાહ જોઈએ, નહીં તો પછી હું ફોન કરું એને કે હું તને મળવા આવ્યો છું, તો આવી જાય જલ્દી. પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું તને મળવા જ આવ્યો છું અને તને મળીને તને હું લઈ જવા જ આવ્યો છું. હવે તારે આ ઘરમાં નથી રહેવાનું.
એ જવા આવ્યો છું એટલે હું કંઈ સમજો ને હવે ભાઈ તમે આવું તો કંઈ કીધું નહીં. તમે કહ્યું કે ફક્ત મળવું છે, વાત કરવી છે. હા હા આદિકુમાર, હું એને મારા ઘરે લઈ જાઉં એટલે એને જ્યાં ફરવું હોય અને જેટલા વાગે આવવું હોય એટલે એકદમ ખુશીથી અને પ્રેમથી એના ઘરે રહી શકે એટલા માટે હું લેવા આવ્યો છું. કારણ કે અહીંયા તમે હેરાન થાવ, એ પણ હેરાન થાય, એના કરતાં બેટર છે કે મારા ઘરે રહીને એને જ્યાં પણ જવું હોય, ઓફિસે જવું હોય, મોડું આવવું હોય, એટલે શું છે એને એકદમ છૂટછાટ મળી જાય ને એ આઝાદ થઈ જાય. અરે પણ ભાઈ આવું થોડું ચાલે. તમે તો ખાલી મળવાના બહાને આવ્યા અને પાછા લેવાની વાત કરો છો. અરે એ આ ઘરમાં આઝાદ નથી, એના કરતાં હું એને હવે આઝાદ કરી દઉં અને એ શાંતિથી હરે ફરે, એની મોજ મસ્તીમાં રહે. કારણ કે એને એવી પ્રેક્ટિસ જ પડી ગઈ છે, નાનપણથી રહીને એકદમ સુખના દિવસો જ એને પસાર કર્યા છે. એને આ ઘરમાં એને દુઃખ અનુભવાય છે, એના કરતાં બેટર છે કે મારા ઘરે સુખેથી રહી શકશે. વાહ પપ્પા, બહુ સારી વાત કરી. જે મને મન થતું હતું ને કે એને આ ઘરમાંથી કાઢી મૂકવું, કે તમે જ કહી દીધું. પણ બરાબર તો છે, કંઈ ખોટું નથી. એમ પણ તમે અને હું મીરાથી થાકી જ ગયા છે અને આપણે આ ફક્ત કહેવા માટે અહીંયા સાથે રહીએ છીએ. એ રહે છે? કહો તમે મને એકવાર પણ એને તમને કે તમારા પ્રત્યે કોઈ એવી લાગણી બતાવી છે કે હું આ ઘરની વહુ છું અને તમે મારા સાસુ છો, હું તમારી સેવા કરીશ? નહીં. હું એનો પતિ છું તો પત્ની તરીકે એને કોઈ ફરજ નિભાવી છે? નહીં. કોઈ દિવસ એવું નથી બન્યું. અને તમે જે અત્યારે વિચાર્યું, તમે ફરી પાછા ઘરે આવ્યા ને, બહુ સારું વિચાર્યું છે અને મને બહુ ગમ્યું છે કે તમે જે કંઈ પણ નિર્ણય લીધો છે એ બરાબર છે. લઈ જાઓ એને અહીંયાથી, નથી જોતી મારે. આ નિર્ણય મને નથી ગમ્યો પપ્પા. હું ક્યાંય નહીં આવું, હું આ ઘરમાં જ રહીશ. નક્કી જ કર્યું છે એને કે હેરાન કરવા જ છે, પછી શું? પણ બેટા હા, અમે લોકો ઓછા થઈ જવા જોઈએ. આ 3 છીએ ને, એમાંથી 2 વધે, પછી 1 વધે, પછી એકલી વધે, એવું ઈચ્છે છે. પણ બેટા તારો આ ઘરમાં દમ ઘૂંટાય છે, તારે અહીંયા મોજ મસ્તીથી નથી રહેવાતું. એના કરતાં તું મારી સાથે ચાલ ને. દમ ઘૂંટાતો હતો કારણ કે હું ખોટી હતી ને. આજ સુધી હું ક્યારેય સમજી જ નથી શકી કે મારા સાસુ અને મારા હસબન્ડ શું ઈચ્છે છે, તમે શું સમજાવવા માંગો છો. પણ આજે મને બધી હકીકત ખબર પડી ગઈ છે પપ્પા. મને મારી બધી જ ભૂલો એક જ સાથે સમજાઈ ગઈ છે. મમ્મીજી પ્લીઝ તમે લોકો મને માફ કરવાની કોશિશ કરો ને તો કરી શકો. કારણ કે મને હવે ખબર પડી છે કે તમે લોકો શું સમજાવવા માંગતા હતા. અત્યાર સુધી તમારી વાતને હું ક્યારેય સમજી નહોતી શકતી. એનું રીઝન હતું કે હું સમજવા ઈચ્છતી જ નહોતી. કદાચ મારું અને તમારું વિચારવાનું જ અલગ હતું. પણ આજે મને ખબર પડી કે હું ઓલવેઝ ખોટી હતી અને તમે લોકો ઓલવેઝ સાચા. બેટા ખરેખર તું સાચું બોલે છે અને તારા અંતરાત્માથી બોલે છે. દેખાડો કરે છે. તમે ભાવુક નહીં થઈ જાઓ. સાચું કહું ને તો આ બધું એને ફાવે છે. આવું નાટક કરીને તમે અત્યારે તેડીને ન જાઓ ને એટલા માટે આવું બધું બોલી રહી છે. તમે જશો એટલે બસ તરત જ એ હતી એવી થઈ જશે. તરત મને કહેશે જાય તારે કામ કરવું હોય તો કર અને હું તો મારી રીતે જ જીવીશ અને તું મને કોઈ રોકટોક ના કરતો, સમજી લેજે તું. બેટા આદિ એના બોલવા પરથી ફરક નથી લાગતો. હા હા હિરલબેન, તમે સાચું કહો છો. એની આંખમાં, ચહેરા પર મને ખબર પડે છે કે ખરેખર સાચું બોલી રહી છે. અને જો તમે પણ એને માફ કરી દેતા હોય તો એક એને સુધરવાનો મોકો આપી શકો છો. આદિ પ્લીઝ, મને ખબર છે કે મારી ઘણી બધી ભૂલો છે જે માફ થાય એવી નથી, છતાં પણ તમે કોશિશ તો કરી જો. અને આઈ સ્વેર હું ખોટું નથી બોલતી. હું કોઈ ખોટી વાત નથી કરતી. જે પણ બોલું છું ને સાચું જ બોલું છું. હું હેતલબેનના ઘરે ગઈ હતી ત્યારે મારી અને હેતલબેનની વચ્ચે ઘણી બધી વાત થઈ અને એમણે જ મને ભાન કરાવ્યું કે તારા સાસુ સોસાયટીમાં બધાની સામે તારી નબળી વાત ક્યારેય નથી કરતી. બધાના મોઢે સારી વાત કરે છે અને ક્યારેય કોઈ તારી નબળી વાત કરે ને તો તારા સાસુ એને એક વાતના 10 જવાબ આપીને ઘરે આવે છે. અને તમે પણ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, ઓફિસમાં, લોકોની વચ્ચે, કુટુંબમાં ક્યારેય મારી નબળી વાત નથી કરી. સારી જ વાત કરી છે કે મીરા જેવી પત્ની મને ન મળે. એ બહુ સારી છે, સમજદાર છે. મને એ જ વાતનું ભાન અત્યારે થઈ ગયું કે જો હું આટલી હેરાન કરતી હોઉં છતાં પણ તમે મારા આટલા વખાણ કરતા હો તો કદાચ હું સારી હોત તો શું થાય? કદાચ હું શાંતિથી રહેતી હોત તો તમે લોકો શું કરત? પ્લીઝ
હું માનું છું કે અત્યાર સુધી મેં બહુ બધી ભૂલો કરી છે, બહુ ખોટું બોલી છું, બહુ હેરાન કર્યા છે તમને લોકોને, હર હંમેશા મારી જીદ કરી છે. પણ હવે હું એવું ક્યારેય નહીં કરું. હું જોબ છોડવા માટે પણ તૈયાર છું. અને તમે લોકો કહેતા હશો ને તો પપ્પાના ઘરે પણ નહીં જાઓ. પણ પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. તું સાચે જોબ છોડી દઈશ? છોડી દઈશ, છોડીને આવી છું. ફોન કરી દીધો છે કે હું રિઝાઇન કરું છું. તો પછી મીરા, કંઈ નહીં, માફ કરી. પાક્કું? હા તો માફ જ કરવી પડે ને. હા મીરા, તને માફ કરી દીધી છે.